નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન પંડ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવાનની ખૂબ જ સુંદર વ્રજલીલાનો પ્રસંગ સાંભળીએ। આ ભગવાનની બાળ લીલા છે। વ્રજની અંદર યમુનાજીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમસ્ત વ્રજવાસીઓ અને માત્ર વ્રજવાસીઓ નહીં, યમુના કિનારાના જેટલા ગામડાઓ છે એ બધા સાથે મળીને યમુનાજીની પૂજા કરે અને ઉત્સવ ઉજવે। સાંજના સમયે આ માતાજીની પૂજા થાય। હવે એવો એક ઉત્સવ મનાવાઈ રહ્યો છે। યશોદાજી તૈયાર થયા મા યમુનાજીની પૂજા કરવા માટે। સુંદર મજાનો થાળ, પૂજાની સામગ્રી, નૈવેદ્ય, બધી સામગ્રી તૈયાર કરી અને માતાજી જવા તૈયાર થયા ત્યાં ઠાકોરજીએ માને પૂછ્યું। બાલકૃષ્ણ માને કે માં, તમે ક્યાં જાઓ છો? એટલે માએ કીધું કે લાલા, હું યમુના મૈયાની પૂજા કરવા જાઉં છું। શ્રી કૃષ્ણ કે મારે પણ આવવું છે। એટલે માં કે ઠીક છે, ચાલ। એટલે માં શ્રી કૃષ્ણને લઈ યમુના માની પૂજા કરવા માટે આવ્યા। સાંજનો સમય હતો। બધા યમુનાજીની પૂજા કરે। માં યશોદાજીએ પણ યમુનાજીની પૂજા કરી, માતાજીની સુંદર આરતી ઉતારી, માતાજીને નૈવેદ્ય ધર્યું। આ બધું બાલકૃષ્ણલાલ બાજુમાં બેઠા બેઠા ઠાકોરજી જુએ છે અને પછી એક સુંદર પીપળાના પાનનો પડિયો બનાવ્યો, એની અંદર પુષ્પ પધરાવ્યા અને એમાં ઘીનો દીવો પ્રગટાવીને મૂક્યો અને પછી એ પડિયો યમુનાજીમાં તરતો મૂક્યો। આ રીતે અસંખ્ય લોકો યમુનાજીમાં દીવાઓ તરતા મૂકે। સાંજનો સમય હતો। સંધ્યાના સમયે યમુનાજીના જળમાં અસંખ્ય દીવાઓ ઝળહળે અને એટલું દર્શનીય લાગે, એટલું આહલાદક દ્રશ્ય હતું કે જેની કોઈ સીમા નહીં। પછી માતાજીએ યમુના મૈયાની પ્રાર્થના કરી અને પ્રાર્થના કરીને જેવી આંખ ખોલી ત્યાં નજર કરી તો ઠાકોરજી ગાયબ, ભગવાન દેખાય નહીં। માતાજી તો બે બાકડા બની ગયા કે આ લાલો ગયો ક્યાં? બધી બાજુ નજર કરી પણ ભગવાન મળ્યા નહીં। પછી દૂર નજર કરી તો એ જ ઘાટ ઉપર ઠાકોરજી દૂર કિનારા ઉપર બેઠા છે અને શ્રી કૃષ્ણ શું કરે છે ખબર છે? ભગવાન જેટલા દીવાઓ તરતા તરતા કિનારાની નજીક આવી ગયા છે ને, એ બધા દીવાઓને હાથ લંબાવી અને કિનારા ઉપર મૂકે છે। માતાજી આ દ્રશ્ય જોઈ ગયા અને લાલાની પાસે ગયા અને લાલાને કીધું કે લાલા, તું આ બધા દીવાઓને જળમાંથી લઈ અને તું કિનારા ઉપર શું કામ મૂકે છે? ત્યારે લાલાએ બહુ સરસ જવાબ આપ્યો। ઠાકોરજી કે માં, આ દીવાઓ ડૂબી ન જાય ને એટલા માટે હું કિનારા ઉપર મૂકું છું। આ જોઈને માં ખડખડાટ હસવા માંડ્યા। માં કે લાલા, તને આ દીવાઓની આટલી બધી ચિંતા થાય છે તો પછી યમુનાજીમાં દૂર નજર કર, કેટલા બધા દીવાઓ છે, અસંખ્ય દીવાઓ છે, તો એ બધા દીવાઓને તું કેમ નથી બચાવતો? ભગવાને બહુ સરસ જવાબ આપ્યો। માં તો ન સમજી પણ મહાપુરુષોએ આની ઉપર બહુ ચિંતન કર્યું છે। ઠાકોરજી બોલ્યા કે માં, હું તો એ દીવાઓને પણ ડૂબતા બચાવવા માગું છું, પણ એ મારી સુધી આવે તો બચાવું ને। ભગવાન શું કહેવા માગે છે એ મારે સમજાવવાની જરૂર નથી, તમે સૌ સમજદાર છો। બસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે લખજો। રાધે રાધે।